નવસારીની પૂર્ણા નદીમાં ટાઇડલ રેગ્યુલેટરી ડેમનો પાળો તૂટવાથી ગંભીર સ્થિતિ સર્જાઈ છે। નદીનું વહેણ બદલાતા વેરાવળ ગામના ભગત ફળિયાનું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે। ત્યારે શું છે સ્થાનિકોની સ્થિતિ જોઈએ। નવસારીમાં પૂર્ણા નદીની ખારાશ અટકાવવા અંદાજે 120 કરોડ રૂપિયાના ખર્ચે ટાઇડલ રેગ્યુલેટરી ડેમ બનાવવામાં આવ્યો, પરંતુ ગત મહિને આવેલા પૂરના કારણે વેરાવળ તરફનો કાચો પાળો અને પ્રોટેક્શન વોલ તૂટી જતા નદીનું વહેણ બદલાઈ ગયું છે, જેના કારણે કિનારાની જમીનનું સતત ધોવાણ થઈ રહ્યું છે। આ બે મોહલ્લા થઈને 200 થી વધારે પરિવાર આ મોહલ્લામાં રહે છે। હવે ધીરે ધીરે આ નદી છે ને ભાઈ, અમારે એક જ સમસ્યા છે કે આ નદી અમારે એકદમ પાછલા બાણે આવી ગઈ છે। તો ધીરે ધીરે આ કેટલા વર્ષો પહેલા આ નહીં હતું, જ્યારે આ ચેક ડેમ બનાવ્યો એના ખાતર જ આ પ્રોબ્લેમ આવ્યો છે કે ધોવાણ વધીને એકદમ ડાયરેક્ટ પાછલા બાણે આવી ગયું છે। તો 2 વર્ષમાં તો આ અમારા ઘર નદીમાં જતા રહેવાના। હવે અમને ચિંતા એ છે કે અમે ક્યાં જશું, તો અમને જલ્દીમાં જલ્દી પ્રોટેક્ટર વોલ બનાવી આપે। નદીનું વહેણ વેરાવળના ભગત ફળિયા તરફ વળતા ત્યાંના 50 થી વધુ પરિવારોના આવાસ અને અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે। ડ્રેનેજ વિભાગે પથ્થરો નાખીને વહેણ અટકાવવાના પ્રયાસો કર્યા, પરંતુ નદીના તીવ્ર પ્રવાહ આગળ આ કામગીરી વામણી સાબિત થઈ છે। જે ચેક ડેમ બનાવ્યો પછીની જે નદીએ વહેણ બદલ્યું છે, તો અમારા ઘર ખરા ને એના પછાડના ભાગે પાણી બધું વધારે પડતું આવી ગયું છે, ખોદાતું આવી ગયું છે ને હવે ઘરને પછાડી જ છે। સમજો કે 2 વર્ષની અંદર તો અમારા ઘર નદીમાં જશે જ, કંઈ રસ્તો નહીં કર્યો તો જશે જ। ખેતીવાડીવાળા માણસો, અમારે ખેતીમાં બી ઘણું નુકસાન, કંઈ રહ્યું નથી। આજે એમ ઘરે બેસીને કેમ રોજગાર ચલાવવો એ એક સમસ્યા આવી ગઈ છે। હાલ તો ડ્રેનેજ વિભાગ દ્વારા વહેણ અટકાવવા મુદ્દે ઉપરી કચેરીમાં પણ રિપોર્ટ કર્યો છે। જો કે ખેતીની જમીનના ધોવાણ મુદ્દે કોઈ વળતર આપવાની જાહેરાત કરી નથી। વહેણના કારણે સ્થાનિકો ચિંતાતુર બન્યા છે, તો બીજી તરફ જમીનનું સતત ધોવાણ વધી રહ્યું છે। નદીની ઉપર જે વેરાવળ ખાતે ટાઇડલ રેગ્યુલેટર બનાવવામાં આવેલ છે, એમાં એક સાઈડ પર થોડું ભંગાણ થતા વેરાવળ બાજુના અમુક જમીન ધોવાણનો પ્રશ્ન સામે ઉપસ્થિત થયો હતો। એમાં ડ્રેનેજ વિભાગ, મામલતદારશ્રી બધા દ્વારા મુલાકાત કરવામાં આવી હતી અને આગળનો એપ્રોચ રોડ જે હતો, એપ્રોચ રોડ માં વાહનો જઈ શકે તેમ ન હતા, એટલે સૌપ્રથમ 2 દિવસ માટે આપણે એપ્રોચ રોડ બનાવવાની કામગીરી કરી અને ત્યારબાદ લગભગ પરમ દિવસ સવારથી પથ્થર અને બોલ્ડર મારફતે પિચિંગનું કામ ચાલી રહ્યું છે। તંત્રની ઉદાસીનતાના કારણે સ્થાનિકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાળો તૂટવાથી નુકસાન પામેલી ખેતીની જમીનનો સર્વે કરી યોગ્ય વળતર આપવામાં આવે, તેમજ નદીનું વહેણ વહેલી તકે રોકવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।